આઈએએસ પૂજા ખેડકરની નોકરી ગુમાવી છે। ટ્રેની આઈએએસ પૂજા ખેડકરે પોતાની નોકરી ગુમાવી દીધી છે। યુપીએસસીએ પૂજા ખેડકરની અસ્થાયી ઉમેદવારી રદ કરી દીધી છે। તો પૂજા ખેડકર ભવિષ્યમાં કોઈપણ પરીક્ષા હવે નહીં આપી શકે। કોઈપણ પરીક્ષામાં સામેલ થવા પર પણ રોક લગાવવામાં આવી છે। પૂજા ખેડકર ભવિષ્યમાં હવે કોઈપણ પ્રકારની પરીક્ષા નહીં આપી શકે। તો પૂજા ખેડકર પર આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે। ટ્રેની આઈએએસ પૂજા ખેડકરે પોતાની નોકરી ગુમાવી દીધી છે। યુપીએસસીએ પૂજા ખેડકરની અસ્થાયી ઉમેદવારી રદ કરી દીધી છે। તો પૂજા ખેડકર હવે ભવિષ્યમાં કોઈપણ પરીક્ષા નહીં આપી શકે। તો કોઈપણ પરીક્ષામાં સામેલ થવા પર પણ યુપીએસસીએ રોક લગાવી છે। તો પૂજા ખેડકર હવે ભવિષ્યમાં કોઈપણ પરીક્ષા નહીં આપી શકે। છેલ્લા કેટલાય દિવસોથી વિવાદોમાં રહેતી ટ્રેની આઈએએસ પૂજા ખેડકરે આખરે નોકરી ગુમાવી દીધી છે। યુપીએસસીએ પૂજા ખેડકરની અસ્થાયી ઉમેદવારી રદ કરી છે। પૂજા ખેડકર હવે ભવિષ્યમાં કોઈપણ પ્રકારની પરીક્ષા નહીં આપી શકે તે પ્રકારની યુપીએસસી દ્વારા પૂજા ખેડકર પર આ સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે। કોઈપણ પરીક્ષામાં હવે પૂજા ખેડકર સામેલ નહીં થઈ શકે। ત્યારે પૂજા ખેડકર હવે ભવિષ્યમાં પણ કોઈપણ પ્રકારની પરીક્ષા નહીં આપી શકે।